Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Kohli. આજના લેક્ચરની અંદર ફરીથી આપણે ગુજરાત બોર્ડ સિરીઝમાં પ્રકરણ 1ના સ્વાધ્યાયના દાખલાઓની વાત કરવાના છીએ, જેની અંદર સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 1.31 થી શરૂઆત કરીશું. તો શરૂઆત કરીએ વધારાના સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 1.31. આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પહેલા તો થોડુંક એવી વધારાની થિયરી આપણે સમજી લઈએ અને એ થિયરી બાદ આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરીશું. તો ક્વેશ્ચનને સોલ્વ કરતા પહેલા હું તમને અહીંયા થોડીક બેઝિક માહિતી આપી દઉં છું કે આ એ પ્રકારનું સંશોધન છે, એ સમયનું લેટેસ્ટ સંશોધન છે કે જ્યારે સૌથી પહેલા આપણે વાત કરીએ તો પરમાણુ એ અવિભાજ્ય કણ હતો. ત્યારબાદનું સંશોધન એવું થયું કે પરમાણુ પણ વિભાજ્ય કણ છે, જે પરમાણુ વધારાના મૂળભૂત કણો એવા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના બનેલા છે. ત્યારબાદ આજનું લેટેસ્ટ સંશોધન, મતલબ આ સમયનું લેટેસ્ટ સંશોધન એ એવું દર્શાવે છે કે જે પરમાણુ છે એ દ્રવ્ય, મતલબ પરમાણુ એ બે ભાગમાં વહેંચાયેલો છે. એક આવશે ઇલેક્ટ્રોન અને બીજું આવશે ક્વાર્ક્સ. તો સૌથી પહેલા તો આ ક્વાર્ક્સ એ શું છે એના વિશે હું તમને થોડીક એવી બેઝિક માહિતી આપીશ અને ત્યારબાદ આપણે અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સની વાત કરીશું. તો સૌપ્રથમ પરમાણુ શેનો બનેલો છે? તો પરમાણુ એ ઇલેક્ટ્રોન અને ક્વાર્ક્સ નો બનેલો છે. પરમાણુ એ ઇલેક્ટ્રોન અને ક્વાર્ક્સ નો બનેલો છે. મતલબ જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ વધારાના મૂળભૂત કણો એવા ક્વાર્ક્સ ના બનેલા છે. તો સૌથી પહેલા તો આ ક્વાર્ક્સ ની આપણે જે વાત કરી એ ક્વાર્ક્સ ના કેટલાક પ્રકારો છે. એ પ્રકારો હું તમને અહીંયા કહું છું કે એ પ્રકારો કયા કયા આવશે. તો હવે જોઈએ ક્વાર્ક્સ ના પ્રકારો. તો ક્વાર્ક્સ કુલ 6 પ્રકારના છે. એની અંદર આવશે અપ ક્વાર્ક, ત્યારબાદ ડાઉન ક્વાર્ક, ટોપ ક્વાર્ક, બોટમ ક્વાર્ક, ચાર્મ અને સ્ટ્રેટ. જેની અંદર આપણે આ લેવલે જે વાત કરવાના છીએ એ માત્ર બે ક્વાર્ક્સ ની જ વાત કરીશું અને જેનું નામ છે અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. તો અહીંયા અપ ક્વાર્ક્સ નો વિદ્યુત ભાર એ +2/3e છે અને ડાઉન ક્વાર્ક નો વિદ્યુત ભાર -1/3e છે. અપ ક્વાર્ક ને આપણે દર્શાવશું u વડે અને ડાઉન ક્વાર્ક ને આપણે દર્શાવશું d વડે. ત્યારબાદ એ પણ માનવામાં આવેલું છે, એ પણ વાત સાબિત થઈ ગઈ છે
કે પ્રોટોન અને ન્યુટ્રોન દરેકનું બંધારણ 3 ક્વાર્ક્સ થી બનેલું છે. પ્રોટોન અને ન્યુટ્રોન એ ત્રણ ક્વાર્ક્સ ના બનેલા છે. તો આના માટે હવે આપણે પ્રોટોન અને ન્યુટ્રોન નું બંધારણ સાબિત કરીએ. તો પ્રોટોન અને ન્યુટ્રોન નું બંધારણ સાબિત કરવા માટે અહીંયા આપણે એક મુદ્દો એ ધ્યાનમાં રાખશું કે દરેક કણ 3 ક્વાર્ક્સ ના બનેલા છે. હવે એની અંદર ક્વાર્ક્સ કયા આવશે તો અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ બંનેની કુલ સંખ્યા કેટલી છે તો કુલ સંખ્યા આવશે 3. તો હવે વાત કરીએ અપ ક્વાર્ક્સ ની અને ડાઉન ક્વાર્ક્સ ની. તો સૌપ્રથમ આપણે જોઈએ અપ ક્વાર્ક નું બંધારણ. જો અપ ક્વાર્ક નું બંધારણ સમજવું હોય તો ધારો કે અપ ક્વાર્ક્સ માં સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રોટોન નું બંધારણ. જો પ્રોટોન નું બંધારણ સમજવું હોય તો અહીંયા આપણે લેવું પડશે પ્રોટોન ની અંદર અપ ક્વાર્ક ની સંખ્યા. માની લઈએ કે પ્રોટોન માં અપ ક્વાર્ક્સ ની સંખ્યા સ્મોલ n છે તો ડાઉન ક્વાર્ક્સ ની સંખ્યા કેટલી થશે 3 - n. શા માટે? કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોન એ દરેક 3 ક્વાર્ક્સ ના બનેલા છે. એટલે અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ બંનેની સંખ્યાનો સરવાળો 3 થશે અને એટલા માટે અહીંયા લીધેલું છે કે જો અપ ક્વાર્ક્સ ની સંખ્યા n જેટલી હોય તો ડાઉન ક્વાર્ક્સ ની સંખ્યા કેટલી થશે 3 - n. હવે આપણે કુલ વિદ્યુતભાર શોધવાનો છે. ક્વાર્ક્સ નું બંધારણ પ્રોટોન નું બંધારણ સમજવાનું છે. તો એના માટે હું લખીશ અપ ક્વાર્ક્સ ની સંખ્યા n છે તો પ્રોટોન ઉપરનો કુલ વિદ્યુતભાર કેટલો તો પ્રોટોન ઉપરનો કુલ વિદ્યુતભાર છે +e અપ ક્વાર્ક્સ ની સંખ્યા છે n એના ઉપરનો વિદ્યુતભાર છે +2/3e. ત્યારબાદ ડાઉન ક્વાર્ક્સ માટે વાત કરીએ. ડાઉન ક્વાર્ક્સ ની સંખ્યા છે 3 - n અને વિદ્યુતભાર છે 1 - 3e. હવે જો આને આપણે થોડું સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપશું તો એ આવશે 2/3ne પ્લસ 3 - n અને હું માઈનસ આગળ લખી નાખું છું ઇન્ટુ 1/3e. e ને બધામાંથી આપણે કોમન કાઢી લે તો આવશે 2/3n minus 3 into 1/3 minus n/3 is equal to e. e બંને કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે 1 is equal to 2/3n minus ફરીથી 3 કેન્સલ થઈ જશે 1 minus n/3 -1 છે સામે જશે તો +1 થાય 2/3n minus n/3 2/3n minus n/3 मतलब 1/3n is equal to 1 plus 1 એટલે 2. તો અહીંયા આવશે 2 minus 1 मतलब 1/3n is equal to माइनस આવશે પ્લસ તો પ્લસ એટલે અહીંયા આવશે 3/3 मतलब n is equal to 1 plus 2.
તો અહીંયા n ની કિંમત મળે છે 1 + 1 એટલે 2. તો આના ઉપરથી ફરીથી આપણે લખશું કે આ જે n નું મૂલ્ય 2 મળ્યું તો એ 2 મૂલ્ય શું બતાવે છે? અપક્વાર્ક્સની સંખ્યા. તો અહીંયા આપણે લખશું કે પ્રોટોનમાં અપક્વાર્ક્સ કેટલા આવેલા છે? 2. અને જો અપક્વાર્ક્સ 2 હોય તો ડાઉન ક્વાર્ક્સ કેટલા થશે? 3 - 2 એટલે કે 1 ડાઉન ક્વાર્ક્સ થાય. અને આના ઉપરથી પ્રોટોનનું બંધારણ પ્રોટોનનું બંધારણ 2 અપક્વાર્ક અને 1 ડાઉન ક્વાર્ક એટલે એ મળશે UUD. હવે આપણે વાત કરવાની છે પ્રોટોનના બંધારણ બાદ બીજું ન્યુટ્રોનના બંધારણની વાત કરવાની છે. તો બાકી હોય તો આ વિડિયોને પોઝ કરીને લખી લેજો. 1 2 3. ચલો ફરીથી વાત કરીએ ન્યુટ્રોન માટે. ન્યુટ્રોનનું બંધારણ ફરીથી આપણે જે શરતો લીધી છે એ જ શરત લઈએ તો અપક્વાર્ક્સની સંખ્યા n, ડાઉન ક્વાર્ક્સની સંખ્યા થશે 3 - n. હવે ન્યુટ્રોનમાં કુલ વિદ્યુતભાર કેટલો? તો ન્યુટ્રોન એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે અહીંયા આવશે 0 = અપક્વાર્ક્સની સંખ્યા છે n અને એનો વિદ્યુતભાર આવશે +2/3e પ્લસ ડાઉન ક્વાર્ક્સની સંખ્યા છે 3 - n અને એનો વિદ્યુતભાર આવશે -1/3e. આ જે પદ છે એ પદ ચલો પહેલા એને આપણે સાદુરૂપ આપી દે તો 0 = 2/3ne પ્લસ ઓકે અહીંયા હું લખું છું -1/3e * 3 - n અથવા 2/3ne -3 કેન્સલ થઈ જશે e +1/3ne બધામાંથી e કોમન નીકળી જશે સામે જાય તો 0 થઈ જાય તો અહીંયા આપણને મળશે 2/3n પ્લસ 2/3n પ્લસ 1/3n -1 -1 સામે જાય તો એ થાય +1 એટલે 2/3 પ્લસ 1/3 3/3n = 1 મતલબ n = 1. તો આ આપણને ન્યુટ્રોન માટે n એટલે કે અપક્વાર્ક્સની સંખ્યા આપણને મળશે. તો ફરીથી હું અહીંયા લખું છું કે ન્યુટ્રોનમાં અપક્વાર્ક્સની સંખ્યા કેટલી છે? 1 અને જો 1 અપક્વાર્ક્સ હોય તો ડાઉન ક્વાર્ક્સ કેટલા આવશે? 2 કારણ કે કુલ ક્વાર્ક કેટલા છે? 3 છે. તો અહીંયા ફરીથી એક વાતને હું ઉમેરું છું કે પ્રોટોનનું બંધારણ છે UUD અને ન્યુટ્રોનનું બંધારણ આવશે UDD. આની સાથે હજી એક વાત તમને અહીંયા એ પણ હું ક્લિયર કરીશ કે જે આપણે ક્વાર્ક્સની વાત કરેલી છે એ ક્વાર્ક્સનું હજી સુધીમાં સ્વતંત્ર અસ્તિત્વ જાણી શકાયું નથી. મતલબ એ વાત અત્યાર સુધીમાં સાબિત થઈ ગઈ છે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ વધારાના મૂળભૂત કણો એવા ક્વાર્ક્સના બનેલા છે પરંતુ આ અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સનું હજી સુધી સ્વતંત્ર અસ્તિત્વ મળેલું નથી. હવે વધારાના સ્વાધ્યાયમાં
ક્વેશ્ચન નંબર 1.32 જોઈએ. તો એની અંદર આપણને કીધેલું છે કે એક યાદચ્છિક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનાનો વિચાર કરો. આ સંરચનાના તટસ્થ બિંદુએ એક નાનો પરીક્ષણ વિદ્યુત ભાર મૂકેલ છે અને દર્શાવો કે વિદ્યુત ભારનું સંતુલન અસ્થાયી છે. સૌપ્રથમ તો ક્વેશ્ચનની અંદર શું આપેલું છે એ વાતને આપણે સમજી લઈએ. તમને કીધેલું છે કે એક પરીક્ષણ વિદ્યુત ભારને એક યાદચ્છિક વિદ્યુત સંરચનામાં મૂકેલું છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, તટસ્થ બિંદુ, અને આ તટસ્થ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, મતલબ ત્યાં વિદ્યુત ભારનું સંતુલન અસ્થાયી છે. આ વાતને આપણે સાબિત કરવાની છે. સૌથી પહેલા તો સ્થાયી સંતુલન અને અસ્થાયી સંતુલન કોને કહેવાય એ વાત અહીંયા તમને ફરીથી એક વખત રિપીટ કરું છું. જો કોઈ પણ વિદ્યુત ભાર ઉપર, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર ઉપર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હોય અને આ વિદ્યુત ભાર કોઈ પણ વિદ્યુત ભાર પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હોય અને આ વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારને જો કોઈક સ્થાનાંતર કરાવવામાં આવે અને જો આ વિદ્યુત ભાર ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં પાછો ફરે તો આવું સંતુલન એ સ્થાયી સંતુલન કહેવાય. મતલબ જો ત્યાં પુનઃસ્થાપક બળ અસ્તિત્વ ધરાવતું હોય, જો ત્યાં એવું બળ અસ્તિત્વ ધરાવતું હોય કે જે વિદ્યુત ભારને ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં લાવે તો તેને સ્થાયી સંતુલન કહેવાય. અને અસ્થાયી સંતુલનની અંદર એ વિદ્યુત ભારને જો એને સંતુલન અવસ્થાથી ચલિત કરવામાં આવે, દૂર લઈ જવામાં આવે તો આ વિદ્યુત ભાર ફરીથી મૂળ સ્થિતિ પ્રાપ્ત કરતો નથી. અહીંયા આપણને એવું કીધેલું છે કે એક એવું બિંદુ લેવાનું છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે અને આ બિંદુએ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર હંમેશા અસ્થાયી સંતુલનમાં જ હોય તે આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા તો પેલા ક્વેશ્ચનની અંદર વાત કરીએ. થિયોરેટિકલ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે કે જ્યાં E બરાબર 0 હોય ત્યાં વિદ્યુત ભાર સ્મોલ q મૂકતા તે હંમેશા અસ્થાયી સંતુલનમાં હોય. આની પાછળનું કારણ શું? તો એની પાછળના કારણ માટે આપણે એવું સમજાવી શકીએ કે આ વસ્તુ જો સાબિત કરવી હોય તો સાબિત કરવા માટે આપણે આનાથી ઊંધું સાબિત કરીએ કે એ સ્થાયી સંતુલનમાં નથી. જો આપણે એવું સાબિત કરી દઈએ કે સ્થાયી સંતુલનમાં નથી તો ઓટોમેટિક કહી શકાય કે એ અસ્થાયી સંતુલનમાં જ હોય. હવે માની લે કે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, દાખલા તરીકે આ કોઈ એક બિંદુ P છે અને જે P બિંદુએ આપણે એક વિદ્યુત ભાર સ્મોલ q રાખેલો છે. અહીંયા P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે તો વિદ્યુત ભાર ઉપર લાગતું બળ પણ શૂન્ય હોય. હવે જો આ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ શૂન્ય હોય તો હવે આપણને જે શરત આપેલી છે એ શરતની વાત કરીએ. દાખલા તરીકે આ q વિદ્યુત ભાર છે એને તમે P બિંદુથી કોઈ એક બિંદુ P' સુધી લઈ જાઓ છો. જો આ વિદ્યુત ભારને P બિંદુથી P' સુધી લઈ જવામાં આવે અને આ વિદ્યુત ભાર જો P' થી ફરી પાછો P તરફ બળ અનુભવતો હોય, મતલબ આ વિદ્યુત ભાર ફરીથી P' થી P ઉપર એટલે કે પોતાની મૂળ સ્થિતિમાં જો આવે તો આવું સંતુલન સ્થાયી સંતુલન કહેવાય. પરંતુ
જો આ વિદ્યુતભારને P બિંદુએ આવવું હોય તો આનો અર્થ એવો થાય કે એ વિદ્યુતભાર તો જ P બિંદુએ આવશે કે જ્યારે આ બિંદુએ કોઈક વિદ્યુત ફ્લક્સ, ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ phi જેટલું હોય. આનો મતલબ કે આપણે જો એને P બિંદુએ લઈ આવવો હોય તો P બિંદુએ ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ phi એ અશૂન્ય હોવું જોઈએ કે જે ફ્લક્સને કારણે આ P બિંદુએ રહેલો વિદ્યુતભાર એ તે બિંદુ તરફ ખેંચાય છે. પરંતુ જો તમે અહીંયા ગોસનો નિયમ લગાડશો તો ગોસનો નિયમ એવું કહે છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, એનો મતલબ કે અહીંયાથી આ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ફ્લક્સ કેટલું હોય? શૂન્ય હોય. અને જો ચોખ્ખું ફ્લક્સ શૂન્ય હોય તો આ એ દર્શાવે છે કે આપણે જે લીધેલું છે કે P' થી P બિંદુ તરફ આ વિદ્યુતભાર ઉપર ફરીથી એક પ્રકારનું પુનઃસ્થાપક બળ લાગશે, જે બળ ઉત્પન્ન થઈ શકે નહીં, મતલબ આ બળ લાગી શકે નહીં. અને એટલા માટે આપણે જે વાત કરેલી છે કે E બરાબર 0 હોય ત્યાં Q બિંદુએ આ કણ સ્થાયી સંતુલનમાં છે, જે ખોટું છે. અને જો સ્થાયી સંતુલન ન હોય તો એ સંતુલન હંમેશા કેવું હોય? અસ્થાયી સંતુલન જ હોય. ત્યારબાદ એ જ ક્વેશ્ચનની અંદર બીજો ઓપ્શન આપેલો છે. બીજો ક્વેશ્ચન છે, બે સમાન ચિહ્ન અને મૂલ્ય ધરાવતા અને એકબીજાની અમુક અંતરે રહેલા બે વિદ્યુતભારોની સાદી સંરચના માટે આ પરિણામ ચકાસો. બે સમાન મૂલ્ય, બે સમાન ચિહ્ન અને મૂલ્ય ધરાવતા અને એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે વિદ્યુતભારોની સાદી સંરચના માટે આ પરિણામ ચકાસો. હવે આ જ પરિણામને ફરીથી આપણે ચેક કરવાનું છે. દાખલા તરીકે અહીંયા એક વિદ્યુતભાર +Q છે, આ બાજુ એક વિદ્યુતભાર -Q છે. આ બંને વિદ્યુતભારો સમાન પ્રકારના છે, એટલે બંને વિદ્યુતભારો આપણે લઈ લઈએ છીએ ધન વિદ્યુતભારો છે. આ વિદ્યુતભારો માટે તેમના કેન્દ્ર ઉપર, વિદ્યુતભારોના કેન્દ્ર ઉપર એક પરીક્ષણ વિદ્યુતભાર Q0 મૂકેલો છે. જો અહીંયા પરીક્ષણ વિદ્યુતભાર Q0 મૂકેલો હોય અને આ વિદ્યુતભારને જો આપણે રેખા ઉપર, મતલબ O થી માની લઈએ કે O' ઉપર લઈ જઈએ તો O' થી એ ફરીથી O ઉપર આવશે. મતલબ એ દર્શાવે છે કે જો બંનેને જોડતી રેખા ઉપર વિદ્યુતભારને ગતિ કરાવવામાં આવે તો આ વિદ્યુતભાર ફરીથી મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. પરંતુ જો 2 મિનિટ માટે એવું વિચારીએ કે આ વિદ્યુતભારને રેખાને લંબ કોઈ બિંદુએ જો સ્થાનાંતર કરાવવામાં આવે તો હવે આ વિદ્યુતભાર ફરીથી પોતાની મૂળ સ્થિતિએ આવતો નથી. આનો મતલબ કે ત્યાં દરેક દિશામાં મૂળ બિંદુ સુધી પોતાના મૂળ સ્થાન તરફ આવવા માટેનું બળ અસ્તિત્વ ધરાવતું નથી, અને જે દર્શાવે છે કે આ સંતુલન એ હંમેશા અસ્થાયી સંતુલન જ હોય. હવે જોઈએ ચેપ્ટર નંબર 1 ના વધારાના સ્વાધ્યાયના બે દાખલાઓ 1.33 અને 1.34. સૌથી પહેલા 1.33 નો ક્વેશ્ચન. એની અંદર તમને આપેલું છે m દળ -Q વિદ્યુતભાર ધરાવતો એક કણ વિદ્યુતભારિત પ્લેટોની વચ્ચે vx વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતર દાખલ થાય છે. મતલબ અહીંયા સૌથી પહેલા તો આપણે વિદ્યુત ક્ષેત્ર વિચારવું પડશે.
માની લે કે આ એક પ્લેટ છે જેના ઉપરનો વિદ્યુત ભાર છે ધન વિદ્યુત ભાર, તેની સામે તેને સમાંતર એક બીજી પ્લેટ છે જેના ઉપરનો વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ આવશે? ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. હવે જો કોઈ એક -q વિદ્યુત ભારને ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરવામાં આવે, આનો મતલબ કે માની લઈએ કે અહીંયા કોઈ એક વિદ્યુત ભાર છે જેનું મૂલ્ય છે -q અને આ વિદ્યુત ભારને vx જેટલા વેગથી લંબ રૂપે દાખલ કરવામાં આવે છે. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ન હોત તો આ વિદ્યુત ભાર સીધો સુરેખ માર્ગ પર ગતિ કરે, મતલબ એની ગતિપથ સુરેખ હોય. પરંતુ આ વિદ્યુત ભારનો વિદ્યુત ભાર ઋણ છે, ઋણ વિદ્યુત ભાર છે. આનો મતલબ કે આ વિદ્યુત ભારનો ગતિપથ જે છે એ ગતિપથ કંઈક વક્ર બનશે અને એ કઈ તરફ આકર્ષાય છે? ઋણ વિદ્યુત ભાર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આકર્ષાય છે. ફરીથી રકમ જોઈએ. m દળ અને -q વિદ્યુત ભાર ધરાવતો એક કણ બે વિદ્યુત ભારિત પ્લેટો વચ્ચે vx વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતર દાખલ થાય છે. દરેક પ્લેટની લંબાઈ કેપિટલ L છે અને સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવેલું છે. તો બંને પ્લેટની લંબાઈ આપેલી છે કેપિટલ L અને દળ આપેલું છે સ્મોલ m છે. દર્શાવો કે પ્લેટના દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન, પ્લેટના દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન આપણે સાબિત કરવાનું છે. તો શિરોલંબ વિચલન માટે માની લઈએ કે આ જે વિદ્યુત ભાર છે એ દૂરના છેડે કંઈક y અંતર જેટલું વિચલિત થાય છે. જો એ y અંતર જેટલો વિચલિત થતો હોય તો આ y અંતરને વ્યાખ્યાયિત કરવું છે. સૌપ્રથમ વાત તો એ આવશે કે અહીંયા પ્રારંભમાં જે ગતિ થતી હતી એ ગતિ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હતી, મતલબ પ્રારંભિક વેગ 0 હતો. જેમ જેમ આ વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરશે, એમાં ઋણ વિદ્યુત ભાર ધન પ્લેટ તરફ અથવા તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આકર્ષાય છે. આનો મતલબ એવો થાય કે આપણે અહીંયા જો y વિચલન શોધવું હોય તો y વિચલન માટે અહીંયા વિદ્યુતીય બળ લાગે છે અને વિદ્યુતીય બળ લાગતું હોય તો પ્રવેગી ગતિ થાય અને પ્રવેગી ગતિ હોય તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લખવું પડશે અને એ સમીકરણ આવશે y v0t plus half at². v0 જોઈએ તો v0 પ્રારંભમાં કઈ દિશામાં હતું? x દિશામાં. આપણે વિચલન કઈ દિશામાં લઈએ છીએ? y દિશામાં. તો v0 નો પ્રારંભિક વેગનો y ઘટક કેટલો? 0 પ્લસ 1/2 a. હવે આપણે પ્રવેગને વ્યાખ્યાયિત કરવો છે. પ્રવેગને વ્યાખ્યાયિત કરવા માટે અહીંયા વિદ્યુત ભાર ઉપર બે બળો લાગશે. પહેલું બળ આવશે F = m * a અને બીજું બળ આવશે વિદ્યુતીય બળ Q * E જેટલું. આનો મતલબ કે આના ઉપરથી હવે આપણને પ્રવેગ મળશે A = QE/m. તો ફરીથી અહીંયા a ની કિંમત મૂકી દઉં છું. A = આવશે QE/m * t². t² માટે હવે જ્યારે આ વિદ્યુત ભાર vx વેગથી ગતિ કરતો હતો એ સમયને t = 0 સમય કહી દઉં છું. t = t સમયે કણ y જેટલું સ્થાનાંતર કરે છે અને એ રેખીય અંતર કેટલું કાપે છે? L જેટલું. તો હું અહીંયા લખું છું
કણ ટી સમયમાં L જેટલું સ્થાનાંતર કરે છે, તેથી કણનો વેગ vx = L by t થશે અથવા t થશે L by vx. આનો મતલબ કે જો આપણે t સ્ક્વેર નું મૂલ્ય જોતું હોય તો t સ્ક્વેર નું મૂલ્ય આવશે L સ્ક્વેર by vx સ્ક્વેર. તો આના ઉપરથી આપણને પરિણામ મળશે y = 1/2 q e L સ્ક્વેર by m vx સ્ક્વેર. ક્લિયર છે? તો આપણને વિચલન y મળશે y = 1/2 q e L સ્ક્વેર upon m vx સ્ક્વેર. આની સાથે સાથે જ એક તમને બીજો એક ક્વેશ્ચન આપેલો છે અને એ છે વધારાના સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 1.34. ચલો એ ક્વેશ્ચન જોઈએ. એમાં આપેલું છે કે જો કણનો વેગ vx બરાબર 2 × 10⁶ મીટર પર સેકન્ડ, એટલે વેગ આપેલો છે vx = 2 × 10⁶ મીટર પર સેકન્ડ વેગથી પ્રક્ષેપ કરેલો ઇલેક્ટ્રોન છે 0.5 સેન્ટીમીટર નું અંતર ધરાવતી પ્લેટો વચ્ચેનું 0.5 સેન્ટીમીટર નું અંતર, મતલબ અહીંયા આપણને y આપેલું છે તો હું લખું છું y = 0.5 સેન્ટીમીટર એટલે 0.5 × 10⁻² મીટર. બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર 9.1 × 10⁻² ન્યૂટન પર કુલમ 9.1 × 10⁻² ન્યૂટન પર કુલમ હોય તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે અને એના માટે ક્યાં અથડાશે મતલબ કેટલું અંતર કાપીને અથડાશે, એટલે L આપણે શોધવાનું છે. આની અંદર q એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર તો એ આવશે 1.6 × 10⁻⁹ કુલમ અને ઇલેક્ટ્રોનનું દર આ ક્વેશ્ચન માટે આપણે લેવાનું છે me = 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો સૌથી પહેલા તો આ ક્વેશ્ચનની અંદર આપણે શોધવાનું શું છે L. તો L ને સૂત્રનો કરતા બનાવીએ. ચલો તો આટલો પાઠ જવા દઉં છું. હવે અહીંયા આપણે L ને સૂત્રનો કરતા બનાવીએ. તો જો L ને સૂત્રનો કરતા બનાવશું તો સમીકરણ મળશે L સ્ક્વેર = 2y mvx સ્ક્વેર by q × e અથવા q ની બદલે આવશે e અને આના ઉપરથી આપણે હવે કિંમત મૂકતા જાય. 2y છે 0.5 × 10⁻², m એટલે ઇલેક્ટ્રોનનું દળ જે અહીંયા આપેલું છે 9.1 × 10⁻31, vx વેગ આપેલો છે 2 × 10⁶ ના છેદમાં e નું મૂલ્ય 1.6 × 10⁻19 અને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 9.1 × 10⁻². તો
9.1 9.1 બને કેન્સલ થઈ જશે અને બાકીના જે પદ વધેલા છે એ પદનું જો આપણે સાદુરૂપ આપશું તો એ આવશે L² = 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર અથવા આના ઉપરથી આપણે L લખશું L = √2.5 into 10⁻⁴ 2.5 √2.5 એ આવશે 1.58 અને 10⁻⁴ છે એટલે 10⁻²મીટર 1.6 into 10⁻² મીટર અથવા એમ લખશું 1.6 સેન્ટીમીટર। તો આ સાથે ગુજરાત બોર્ડના પહેલા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાઓ અહીં પૂર્ણ કરીએ છીએ। ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી મળીએ છીએ। તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો। વિશ યુ ઓલ ધ બેસ્ટ।